નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. વિષ્ણુ યાગ યજ્ઞ, શોભાયાત્રા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો સાથે બ્રહ્મ સમાજે કરી પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી. ઈવનગર પાસે આકાર લઈ રહ્યું છે ભવ્ય પરશુરામ ધામ. આજે વૈશાખ સુદ ચોથ, વિઘ્નહર્તા દેવ ગણેશજીના જન્મદિવસની ગણેશ મંદિરોમાં થઈ ઉજવણી. અપનાગર ખાતે 1111 મોદક યજ્ઞ યોજાયો. રાજકોટના અગ્નિકાંડ બાદ 1 વર્ષથી બંધ કરવામાં આવેલ ભવનાથની રાઇડ્સના સંચાલકોને પોલીસ વચ્ચે ઘર્ષણ. રોજી રોટી માટે વ્યવસાય ફરીથી ચાલુ કરવા તંત્રને કરાઈ અપીલ. અને ગોપાલ ઇટાલિયાના ગઢ ગણાતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું. આપના સક્રિય કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા આપ છાવણીમાં સન્નાટો. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ. શ્રી દેવમણી વિદ્યા સંકુલ, માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ, માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે વૈશાખ સુદ ત્રીજ અને અખા ત્રીજની જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શ્રદ્ધાભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એક તો અક્ષય તૃતીયાનો દિવસ અને એમાં પણ બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ પરશુરામજીનો જન્મોત્સવ હોય સમગ્ર ભૂદેવ પરિવાર દ્વારા પરશુરામ જયંતીની પણ શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. જુનાગઢ બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના માર્ગદર્શન નીચે યુનગર પાસે પરશુરામ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જ્યાં ગઈકાલે 111 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે આ યજ્ઞનો પ્રારંભ વહેલી સવારે થયો, ત્યારે 111 યજમાન સહિત મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપવા માટે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. છેલ્લા 3 મહિનાથી 111 મહાકુંડી યજ્ઞ માટે તડામાર તૈયારીઓ ચાલતી હતી, જે ગઈકાલે એક પછી એક આહુતિ અપાતી ગઈ તેમ વાતાવરણમાં દેવી શક્તિનો પણ સંચાર થતો સૌ કોઈએ મહેસૂસ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર પણ પોતાના પરિવાર સાથે આહુતિ આપવા માટે સોનારડી પાસે તૈયાર થઈ રહેલ પરશુરામ ધામ ખાતે પહોંચ્યા હતા. એક પછી એક આહુતિ આપવામાં આવી. મુખ્ય સંચાલક એવા મનીષ ત્રિવેદીએ કહ્યું કે સમસ્ત બ્રહ્મ સમાજ માટે આ પરશુરામ ધામ આકાર થઈ રહ્યું છે, ત્યારે પરશુરામ જયંતીની અહીં હોમ હવન અને યજ્ઞ આહુતિ સાથે ઉજવણી કરવામાં આવી છે. જુનાગઢમાં વસતા સર્વે સનાતનીઓને મહાદેવ હર, જય પરશુરામ, જય શ્રી રામ. આપ જોઈ શકો છો, પાછલા 3 મહિનાથી જે ભવ્યથી ભવ્ય યજ્ઞની તૈયારી ચાલી રહી હતી એ અત્યારે ચાલી રહ્યો છે. મહાવિષ્ણુ યાગ 111 કુંડી. અત્યારે અહીંયા 111 કુંડી ઉપર 111 યજમાનોએ આ મહાયજ્ઞનો લાભ લીધો છે. એ ઉપરાંત જુનાગઢના ધર્મપ્રેમી સનાતનીઓ આ યજ્ઞના દર્શનનો લાભ લઈ અને પોતાનું જીવન કૃતાર્થ કરી રહ્યા છે. વહેલી સવારે 8 વાગ્યાથી આ બધી વિધિ વિધાન શરૂ થયા છે. અત્યારે ઓલરેડી યજ્ઞ શરૂ છે અને હવે બપોરે 2:30 વાગ્યે જાગનાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા ભગવાન પરશુરામની બાઇક અને 4-વ્હીલમાં નીકળશે, જે સાંજે 4-4:30 સમયે અહીંયા પહોંચશે. ત્યારબાદ બીડું હોમી અને આ યજ્ઞ કાર્ય સંપન્ન કરવામાં આવશે. આપ સર્વે સનાતનીનો ખૂબ ખૂબ આભાર કે અમે આપના સહકારથી આવડું ભવ્ય કાર્ય કરી શક્યા. તો પરશુરામ જયંતીએ બપોરે 3 કલાકે તળાવ દરવાજા સ્થિત જાગનાથ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજની અલગ અલગ પાંખ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નેજા નીચે જય પરશુરામ અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે આ શોભાયાત્રામાં ખુલ્લી જીપ, કાર તેમજ બાઇક ચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જાગનાથ મંદિરેથી નીકળેલી આ શોભાયાત્રા જ્યારે આઝાદ ચોક પહોંચી ત્યારે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ ભૂદેવોને પુષ્પહાર કરીને પરશુરામ જયંતીની શુભકામના પાઠવી હતી. તો સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશીએ ડોલરભાઈ કોટેચા અને ટીમ કોકો બેંકનો આભાર માનીને પરશુરામ જયંતીની ઉજવણીમાં સહભાગી થવા બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. આ શોભાયાત્રા પણ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરીને યુનગર પાસે બની રહેલ પરશુરામ ધામ ખાતે પહોંચી હતી, જ્યાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં કેસરી સાફા સાથે સજ્જ અને ચોક્કસ ડ્રેસ કોડમાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. તો બહેનોએ પણ પરંપરાગત પોશાકમાં શોભાયાત્રામાં જોડાઈને ભગવાન પરશુરામજી પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી. આજના અખા ત્રીજના પવિત્ર દિવસે સાથોસાથ પરશુરામ જયંતિ મહોત્સવ નિમિત્તે આજે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવેલ છે. એનું સ્વાગત કરતા, એને નમન કરતા હું મારી જાતનું ગૌરવ અનુભવું છું કે આજે વિશાળ સંખ્યાની અંદર ભૂદેવોના દર્શન કર્યા અને એનું સન્માન કરવાની તક મળી. એટલે હું બ્રહ્મ સમાજનો આ તકે ખૂબ મોટો ઋણી છું અને પરશુરામ ભગવાનના ચરણોમાં વંદન કરી અને આશીર્વાદ મેળવવાનું મને ખૂબ ધન્યતા અનુભવું છું. અખાત્રીજ અને ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ. આ જન્મ મહોત્સવમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 111 કુંડી મહાવિષ્ણુ યાગની સાથે સાથે ભગવાન પરશુરામની શોભાયાત્રા પણ નીકળેલ છે અને આ આઝાદ ચોક ખાતે બેંક, કોમર્શિયલ બેંક દ્વારા ભવ્ય સન્માન કરાયું છે અને અમારા વડીલ અને અમારા ભાઈ એવા હું ડોલરભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું સન્માન કરવા પોતે ખાસ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે. એમની
ખેતી બેંકનું જે કામ છે એ મૂકીને પણ આવ્યા છે. આપ શું જણાવવા માંગો પ્લીઝ? પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા આજરોજ 111 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન પરશુરામ ધામ ખાતે કરવામાં આવેલું છે, જ્યાં અત્યારે યજ્ઞની કાર્યવાહી ચાલુ જ છે અને 111 યજમાનો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. અને અત્યારે જાગનાથ મંદિરેથી ભૂદેવોની એક વિશાળ શોભાયાત્રા નીકળશે, જે શોભાયાત્રા જુનાગઢના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને પરશુરામ ધામ ખાતે 4:30 વાગ્યે પહોંચશે. આજરોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જાગનાથ મહાદેવ મંદિર તળાવ દરવાજા ખાતેથી શહેરના મુખ્ય માર્ગો ઉપર અમારી જે શોભાયાત્રા છે તે પરંપરાગત અમારા જે ડ્રેસ ધોતી તેમજ જભો પહેરી તમામ ભૂદેવોને ભૂદેવીઓ શહેરના રાજમાર્ગો ઉપર ફર્યા અને અત્યારે પરશુરામ ધામ ખાતે શોભાયાત્રા અહીંયા પૂર્ણ થઈ છે અને હવે ધર્મસભાનું આયોજન છે અને આજરોજ 111 કુંડી વિષ્ણુ મહાયાગનું જે આયોજન હતું તેનું બીડું પણ હવે અત્યારે હોમાશે. બીડું હોમ્યા પછી ધર્મસભાનું પણ આયોજન છે ને આ ધર્મસભાની અંદર ને આ 111 મહાવિષ્ણુ યાગની અંદર દરેક સનાતની ધર્મના લોકોએ પણ ભાગ લીધો છે. તો પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે શનિવારે રાત્રે ઝાંઝરડા રોડ ઉપર આવેલ બાબા કોમ્પ્લેક્સની નીચે ભગવાન પરશુરામજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં વસતા ભૂદેવ પરિવાર સહિત જૂનાગઢમાંથી પણ અનેક બ્રહ્મ અગ્રણીઓ ઝાંઝરડા રોડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન પરશુરામજીની આરતી ઉતારીને તેમની ભાવવંદના કરવામાં આવી હતી. ભગવાન પરશુરામના જીવન કવનમાંથી આજનો યુવાન કંઈક ને કંઈક શીખે તેવો સંદેશ આ તકે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાઈઓ, બહેનો, બાળકો સૌ કોઈએ એકી અવાજે પરશુરામજીના જય જયકાર વચ્ચે મહાઆરતીના ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. હું એડવોકેટ પ્રતિક રાવલ, જુનાગઢ. પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ જુનાગઢ ખાતેના ઝાંઝરા રોડ પાસે બાબા કોમ્પ્લેક્સ ખાતે પરશુરામ દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને જે આરતીના આયોજનના મુખ્ય દાતા શ્રી નિકુંજભાઈ ભટ્ટ દ્વારા બહુ સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો આજરોજ ઉપસ્થિત થયેલા. તે આરતી દરમિયાન બેન્ડ પાર્ટી સાથે આરતી કરવામાં આવેલી હતી. તેમની સાથે ઠંડા પીણા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આવતીકાલે પરશુરામ જયંતિ નિમિત્તે પણ જુનાગઢના ભૂદેવો દ્વારા ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તેમાં દરેક ધર્મપ્રેમી જનતાઓને લાભ લેવા હું અપીલ કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. અક્ષય તૃતીયાનો દિવસ વણનોતરીઓ શુકનવાળ હોય છે. આ દિવસે મોટી સંખ્યામાં ઉદ્ઘાટનો, શુભ મુહૂર્તો, લગ્ન પ્રસંગ અને અનેક સારા કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આ પરંપરામાં જૂનાગઢના જાણીતા તબીબ પરિવાર ડોક્ટર બકુલભાઈ બુચ પરિવાર પણ જોડાયો. ડોક્ટર બકુલ બુચના પુત્ર વધુ ડોક્ટર અરવી બુચ કૌરે ઝાંઝરડા રોડ ઉપર એટલે કે બાયપાસ ઉપર આવેલ દાસારામ કોમ્પ્લેક્સમાં સ્કિન મેટ નામનું અત્યંત આધુનિક દવાખાનું શરૂ કર્યું છે. આ અત્યંત આધુનિક હોસ્પિટલમાં સ્કિનને લગતા આધુનિક મશીનોની સાથે સ્કેલ તજજ્ઞો દ્વારા પણ ચામડીના રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ગઈકાલે અખાત્રીજના પાવન દિવસે ડોક્ટર બકુલભાઈ બુચ, ડોક્ટર કર્મજ્ઞાબેન બુચ તેમજ ડોક્ટર સોહમ બુચ દ્વારા રિબિન કાપીને જ્યારે આ નવી હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી ત્યારે સમાજના શ્રેષ્ઠીઓને, જૂનાગઢના નામાંકિત તબીબો અને મોટી સંખ્યામાં શુભેચ્છક મિત્રો હાજર રહ્યા હતા. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, તબીબ અગ્રણી ડોક્ટર ડીપી ચીખલિયા, મેયર ધર્મેશ પોશિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને ડોક્ટર અરવી કૌર બુચને એમના આ નવા સાહસ બદલ શુભકામના પાઠવી હતી. દરમિયાન ડોક્ટર અરવી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, જેનો લાભ જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિત 4 જિલ્લાઓને મળશે તેવો આશાવાદ ડોક્ટર સોહમ બુચે વ્યક્ત કર્યો હતો. ડોક્ટર બકુલ બુચ ખૂબ જ અનુભવી મનોચિકિત્સક તબીબ છે. ડોક્ટર સોહમ બુચ તેના પુત્ર છે અને એ પણ માનસિક રોગના નિષ્ણાત છે. ત્યારે ડોક્ટર સોહમના ધર્મપત્ની ડોક્ટર અરવીએ આ રીતે ઝાંઝરડા રોડ ઉપર ફાટક પાસે દાસારામ કોમ્પ્લેક્સમાં સ્કિન મેટ નામની અત્યંત આધુનિક સ્કિન હોસ્પિટલ શરૂ કરી છે, જે જૂનાગઢ અને આસપાસના એવા દર્દી કે જેઓ ચામડીના નાના મોટા રોગથી પીડાય છે તેને માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની શકે છે. હું ડોક્ટર અરવી બુચ, ડર્મેટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજીસ્ટ.
આજે હું એક સોપાન જુનાગઢને કરવા જઈ રહી છું જેનું નામ છે સ્કિન મેટ. એ સ્કિન ક્લિનિક અમે ભાવનાથી બનાવી છે કે સ્કિનના ઘણા દર્દી લોંગ ટર્મથી પીડાતા હોય તો એના નામમાં છે વી મીન ટુ પાર્ટનર વિથ યુ, અમે તમારા સાથ આપશું, એવી રીતે સ્કિન મેટ. અને અહીંયા તમને લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલોજી મળશે. યુએસએફડી એપ્રુવ્ડ 2 લેઝર્સ છે આપણી પાસે, ટ્રાઇબીમ, ક્યુ સ્વિચ લેઝર, જેનાથી ટેટુ રિમૂવલ, પિગમેન્ટેશન ક્લિયર થશે. પછી આપણી પાસે ફર્સ્ટ ટાઈમ ઇન જુનાગઢ કુલ લાઇટ બોલ્ટ લેઝર છે જે પેનલેસ અને ફાસ્ટ ટેકનોલોજી દ્વારા લેઝર હેર રિડક્શન કરતું હોય છે. એની ઉપરાંત આપણી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્કોર્પોરેટેડ સ્કિન એનાલાઇઝર, ડર્મોસ્કોપ, એની ઉપરાંત આપણે જે મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીઝમાં થતી અમુક ટ્રીટમેન્ટ્સ છે, એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ્સ છે, બોટોક્સ છે, ફિલર્સ છે, એક્ઝોઝોમ્સ છે, બૂસ્ટર્સ છે, એ બધું આપણે અહીંયા કરશું. અને બહુ જ સારી રીતે પેશન્ટ માટે બનાવેલું પેશન્ટ ફ્રેન્ડલી એક ક્લિનિક છે અને આઈ વેલકમ યુ ઓલ ટુ ધીસ ક્લિનિક. ઉનાળામાં ખૂબ તડકો હોય છે તો પહેલાં તો આપણી સ્કિનની એજિંગને પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન ખાસથી લગાડવું જોઈએ. સનસ્ક્રીન ઉપરાંત ફિઝિકલ સ્કિન પ્રોટેક્શન્સ લેવા જોઈએ, જેમ કે આપણે છાતા છે કે મોઢું ઢાંકીને બહાર જવાનું. એની ઉપરાંત પાણી વધારે પીતા રહેવાનું, બિકોઝ ડિહાઇડ્રેશનના લીધે ઘણી સ્કિન પણ ખરાબ થતી હોય અને ઓવરઓલ તમારી જનરલ બોડી હેલ્થ ઉપર પણ ડિહાઇડ્રેશન અસર કરતું હોય છે. તો ખૂબ પાણી પીવાનું ઉનાળામાં, બને ત્યાં સુધી 12 થી 2 વચ્ચે બહાર નહીં નીકળવાનું, બિકોઝ તડકો ડાયરેક્ટલી આપણી સ્કિનને ડેમેજ કરતું હોય છે. સ્કિનમેટ નામનું ક્લિનિક જુનાગઢમાં ખોલી રહ્યા છે. હું ડૉક્ટર સોમબુચ, મારા વાઇફ ડૉક્ટર અરવી કોરબુચ એ ગોલ્ડ મેડલિસ્ટ ડર્મેટોલોજીસ્ટ છે અને આપણે જુનાગઢ અને આજુબાજુના પ્રદેશ માટે, બધા ગામડાઓ માટે એક ટોપ ઓફ ધી લાઇન, વન ઓફ ઇટ્સ કાઇન્ડ સ્કિન ડર્મેટિક અને કોસ્મેટોલોજીનું ક્લિનિક ચાલુ કરવા જઈ રહ્યા છે. અને આપણે અહીંયા બધી જ લેટેસ્ટ ફેસિલિટી, ટેકનોલોજી, એ પણ એફોર્ડેબલ લક્ઝરી આપણે પ્રોવાઈડ કરવાના છે જુનાગઢની પ્રજા માટે. અને ઘણું બધું એવું છે જે જુનાગઢમાં ફર્સ્ટ ટાઈમ લાવી રહ્યા છે. એઆઈ સ્કિન એનાલાઇઝર છે, ડર્મોસ્કોપ છે, અને અમુક મશીન જે કોરિયન છે ને ટોપ ઓફ ધ લાઇન છે. તો તમને બધાને ખાસ આમંત્રણ છે કે આવો, જુઓ અને તમારી સ્કિન કેરને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ. થેન્ક યુ. તો અખાત્રીજના પાવન દિવસે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લાના ઓર્થોપેડિક દર્દીઓ માટે એક નવું સરસ સોપાન જુનાગઢમાં શરૂ થઈ ચૂક્યું છે. ડોક્ટર વોરાની આ હોસ્પિટલમાં ખૂબ જ અત્યંત આધુનિક સાધનો સાથે ખાસ કરીને ખભાના સ્નાયુ ની રિપ્લેસમેન્ટ એટલે કે સાંધાના દુખાવા વગેરેની સારવાર કરવામાં આવશે. આ તકે જુનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાના સૌ પ્રથમ અને એકમાત્ર ઘૂંટણ અને ખભાની સ્પેશિયલ હોસ્પિટલ ડોક્ટર ડીપી વોરા દ્વારા શરૂ કરવામાં આવી છે. તેઓ MS ઓર્થો છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલનો બહોળો અનુભવ ધરાવ્યા બાદ તેમણે ગઈકાલથી પોતાનું આ નવું સાહસ ઝાંઝરડા રોડ ખાતે શરૂ કર્યું છે. તો ડોક્ટર રિમ્પલ વોરા પણ એમની સાથે જે જોડાયેલા છે, જે સ્પોર્ટ્સમેનને સારી એવી ફિઝિયોથેરાપી આપી શકે તેનું સુંદર જ્ઞાન ધરાવે છે. ડોક્ટર ડીપી વોરાએ કહ્યું કે ખાસ કરીને ખભાના સ્નાયુ ખેંચાઈ જવાની અત્યારે કોમન ફરિયાદ છે અને બહુ જ નાની ઉંમરે ઘૂંટણના દુખાવા, નીચે ન બેસી શકવાની ફરિયાદ આવી સામાન્ય બની છે. ત્યારે અમારી આ ડોક્ટર ડીપી વોરાની હોસ્પિટલ આવા દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચાલવામાં, ખેતીના કામમાં કે દાદરા ચડવામાં જે સખત દુખાવો થાય છે, પલાઠી વાળીને નીચે બેસવામાં કે કમરેથી નીચે વળવામાં તકલીફ પડે છે, આ પ્રકારના દર્દોની સારવાર આ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. ની રિપ્લેસમેન્ટ પણ સરસ ઓપરેશન દ્વારા અને આધુનિક ઓપરેશન થિયેટરના માધ્યમથી કરવામાં આવશે તેમ ડોક્ટર વોરાએ ઉમેર્યું છે. અને એટલે જ ગઈકાલે અખાત્રીજે જ્યારે એમની આ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે નામાંકિત તબીબોની સાથે કેડી પંડ્યા, જીપી કાઠી, ખોડલધામ સમિતિ, ભોજનરામ સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વોરા દંપતીને શુભકામના પાઠવી હતી. મારું નામ ડોક્ટર ડીપી વોરા. આજરોજ 19 તારીખ અને રવિવાર અખાત્રીજના પવિત્ર દિવસે જુનાગઢની જનતા માટે આપણે ડોક્ટર ડીપી વોરા આર્થ્રોસ્કોપી હોસ્પિટલનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. તો મારો પહેલા થોડો પરિચય આપી દઉં. હું 3-3.5 વર્ષથી જુનાગઢમાં પ્રેક્ટિસ કરું છું. શરૂઆતમાં મેં 1-1.5 વર્ષ સિવિલ હોસ્પિટલમાં સેવા આપેલી, ત્યારબાદ 2 વર્ષ આયુષ હોસ્પિટલ ઝાંઝરડા ચોકડી ખાતે સેવા આપેલી, અને ત્યાર પછી અત્યારે જુનાગઢની જનતા માટે અને આજુબાજુના જે 4 જિલ્લા છે એની વચ્ચે સૌપ્રથમ ઘૂંટણ અને ખભાની સ્પેશિયલ હોસ્પિટલ આપણે આજે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે
હું જુનાગઢની જનતાને દરેક લોકોને અનુરોધ કરું છું કે આ સેવાનો એક લાભ લી અને આપણી હોસ્પિટલમાં ઓપરેશન રિલેટેડ બધી જ સારવાર ઉપલબ્ધ છે. નોન ઓપરેટિવ મેનેજમેન્ટ એટલે કે ઓપરેશન વગરની સારવાર પણ ઉપલબ્ધ છે અને બાકી એક્સરે પેશન્ટને જે રિહેબ ફેસિલિટી હોય તે ઇન્ડોર વ્યવસ્થા, ઓપરેશન થિયેટર બધું જ એકદમ વર્લ્ડ ક્લાસ લેવલનું છે. અને આપણે એવો પ્રયત્ન કર્યો છે કે જે સાઉથ કોરિયામાં જે પ્રોટોકોલ્સ ફોલો કરવામાં આવે છે એ જ સેમ સ્ટાન્ડર્ડ આપણે ઇન્ટરનેશનલ લેવલની જે સારવાર હોય છે તે જુનાગઢમાં આપણે લાવવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, આજે ગણેશ ચોથ છે. આપણે સૌ જાણીએ છીએ કે વિઘ્નહર્તા દેવ ગણપતિજીના બે જન્મદિવસ આવે છે. એક ભાદરવા સુદ ચોથ જે ગણેશ મહોત્સવ તરીકે ઉજવાય છે અને એક વૈશાખ સુદ ચોથ જે ગણપતિજીનો સાચો જન્મદિવસ છે. ત્યારે ભગવાન શિવ અને પાર્વતીના કુખે જન્મેલ ગણેશજીના જન્મદિવસની આજે અપના ઘર ખાતે 1111 મોદક યજ્ઞ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અપના ઘરમાં સિદ્ધિ વિનાયકનું એક દિવ્ય મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં રહેતા વડીલો અંતેવાસીઓ નિત્ય રીતે ગણેશજીના દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરે છે. ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ કહ્યું કે અહીં ભાદરવા સુદ ચોથ અને વૈશાખ સુદ ચોથ એમ બે મોટી ચોથે તો ગણેશ યજ્ઞ યોજાય છે, પરંતુ દર મહિનાની સુદ ચોથે અહીં હવનનું આયોજન પાછલા કેટલાક સમયથી કરવામાં આવ્યું છે. કર્મકાંડી ભૂદેવ શાસ્ત્રી કામેશ્વર દવેએ કહ્યું કે દર ચોથે યોજાતા આ યજ્ઞમાં આહુતિ આપવા સૌ કોઈ ધર્મપ્રેમી જનતા અપના ઘર ખાતે ઉપસ્થિત રહી શકે છે. આજે સવારે 8 કલાકે વિધિ વિધાન પૂર્વક શરૂ થયેલ મોદક યજ્ઞ 12:30 કલાકે હોમ હવનના બીડા સાથે પૂર્ણ થયો. ત્યારે લોકોએ ગણેશજીની આરતી ઉતારીને ધન્યતાની લાગણી અનુભવી હતી. અપના ઘર ખાતે છેલ્લા 28 વર્ષથી સિદ્ધિવિનાયક મંદિર મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે રિદ્ધિ સિદ્ધિ સાથે, જેના ભાગરૂપે અંતેવાસીઓના કલ્યાણ અર્થે, વિશ્વ કલ્યાણ અર્થે દર મહિનાની ચોથે સુદ ચોથે મોદક યજ્ઞ 108 લાડુનું કરવામાં આવે છે. પણ વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથનું મહત્વ અનેરું છે. આજે વૈશાખ સુદ ચોથને દિવસે ગણપતિ દાદાના લગ્ન થયેલ આ દિવસ છે, એને લીધે આજે 1111 મોદક યજ્ઞ કરવામાં આવેલ. આચાર્ય પદે કામેશ્વરભાઈ બિરાજેલ અને અમારા યજમાન પદે અપના ઘરનું સંચાલન વ્યવસ્થા સંભાળનાર દાદભા વાળા યજમાન પદે રહેલ. અને આ રીતે દર મહિને પણ યજ્ઞ કરવામાં આવેલ છે. ભાદરવા સુદ ચોથના પણ પાછો 1111 મોદક યજ્ઞ થશે. તો સર્વેને આ ગમે ત્યારે લાભ લેવા વિનંતી. આજે અપના ઘર સંસ્થાન જુનાગઢ ખાતે ગણપતિજી મહારાજની પ્રસન્નતા માટે 1111 મોદકનો યજ્ઞ કરવામાં આવ્યો છે. આપણે એમ કહેવાય છે ગણપતિ દાદા છે એને સતતમ મોદક પ્રિય, ગણપતિ દાદાને મોદક પ્રિય છે એટલે એને મોદકથી તૃપ્ત કરવામાં આવે છે. એટલે યજ્ઞ દ્વારા ગણપતિને મોદકની આહુતિ, આ ઉપરાંત બ્રાહ્મણો જે આવેલા છે તેમને, જેટલા મહેમાનો આવેલા છે અને અંતેવાસી તમામને મોદકથી તૃપ્ત કરવામાં આવશે, જેથી કરી એ સ્વરૂપે ભગવાન પણ તૃપ્ત થાય છે. અગ્નિ સ્વરૂપે અને બ્રાહ્મણ સ્વરૂપે બંને ભગવાન પોતે મોદક ગ્રહણ કરે છે અને આશીર્વાદ આપે છે. એવો આ મોદક યજ્ઞ અપના ઘર ખાતે સંપન્ન કરવામાં આવ્યો છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ભવનાથમાં સામાન્ય રીતે દર રવિવારે જિલ્લા પંચાયતના સામેના મેદાનમાં નાની મોટી રાઇડ્સ વાળા બાળકોને મનોરંજન આપવામાં આવે છે, પરંતુ જ્યારથી રાજકોટનો અગ્નિકાંડનો બનાવ બન્યો છે ત્યારથી સ્થાનિક પ્રશાસને આ તમામ રાઇડ્સ બંધ કરાવી દીધી છે. લગભગ છેલ્લા 1.5 વર્ષથી આ નાના અને ગરીબ વેપારીઓ રોજીરોટી વગરના થઈ ગયા છે. ત્યારે ગઈકાલે ભવનાથ પોલીસે આ રાઇડ સંચાલકો સામે કેટલીક દાદાગીરી કરતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને સ્થળ ઉપર જ બેસીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા હતા. ઉનાળાનો માહોલ હોવાને કારણે લોકોની સંખ્યા પણ વધારે હતી. આ જ સમયે રાઇડ સંચાલકોએ પોલીસ તંત્રનું નાક દાબ્યું હતું. એમનું કહેવું છે કે ભવનાથમાં બંને બાજુ અસંખ્ય ખાણીપીણીની લારીઓ ઉભે છે જે દબાણ કરે છે. ત્યાં આડેધડ લોકો પાર્કિંગ કરે છે, જ્યારે અમે જિલ્લા પંચાયતના મેદાનમાં અમારી રાઇડ્સ દ્વારા માત્ર 2-4 રૂપિયા કમાઈ શકીએ છીએ. એની સામે પણ પોલીસ લાલા કરી છે, જે અન્યાય કરતા છે. વહીવટી તંત્રને આ નાની મોટી રાઇડ્સ નિયમ પ્રમાણે ચાલુ કરવા દેવા રાઇડ સંચાલકોએ માગણી કરી છે. મારું નામ નીતાબેન છે. અમારે 12 મહિનેથી ધંધો બંધ છે ભવનાથમાં. આજે અમે પોલીસ ચોકે ગયા હતા તો પોલીસ ચોકે અમને રજૂઆત કરી કે તમને જગ્યા આ પોલીસ સરકારની જગ્યા છે તો આ જગ્યા ખાલી કરી દો. તમે ધંધો નહીં કરી શકો તમે અહીંયા બોલું કર્યું. શું કર્યું? રસ્તા રોક્યા, અમે બંધ કર્યા રસ્તા. તો કે પોલીસ ચોકે હાલો, નગર કે તમને આમ કરશું તેમ કરશું. અને અમે ત્યાં લગી કીધું કે તમે માર કોઈ જોયો છે કે નથી જોયો? તમે શું ગુનો કર્યો છો તમને માર પડે? હા ભાઈ, અમે શું ગુનો કર્યો છો તમને માર પડે? કાંઈ ચોરી કરી છે કે કોઈના કાંઈ આપણે માર્યા છે તો અમને માર પડે? અમે ધંધો કરવા માટે એની માટે રજૂઆત કરવા ગયા હતા. અમારા સકડીનો ધંધો છે, નાની મોટી રાઈડ છે અમારે, કાંઈ મોટી તો આઈટમ છે નહીં. 10 અને એક વર્ષથી અમારો ધંધો બંધ છે. તો કલેક્ટર પાસે જાવી તો એમ કે નગરપાલિકાએ જાવ, ચોકે જાવી તો એમ કે સાહેબ પાસે જાવ. તો અમારે જવું કોની પાસે? અને આ 1 વર્ષથી ધંધો બંધ છે અમારો. મારું નામ ભરડવા નિલેશભાઈ છે. અમે ચકડોળનો ધંધો 15 વર્ષથી આ કરીએ છીએ. અમને નાનો ધંધો ચાલુ કરવા દે એવી સરકાર પાસે માંગ છે. અમારે કોઈ લાઇટું વાળું નથી કરવું, લાઇટું વગરનું કે જે બેટરી ઉપરથી ના લેવું. અમારે રજૂઆત છે કે અમને એવો ધંધો કરવા દો. અમારા આના માથે રોજી રોટી હાલે છે. અમારા આના ઉપર ઘર નભે છે, નાના છોકરા છે. ક્યાં વ્યવસાય કરો છો? કઈ બાજુ તમે? ભવનાથ વિસ્તારમાં. અને આજે શું થયું હતું? આજે કરવામાં આવ્યો તો અમને ના કળવા આવ્યા હતા પોલીસ ખાતું કે ભાઈ ધંધો કરતા નહીં, બાકી તમને કે લઈ જાઓ પોલીસ ચોકી અને તમારું બંધ કરાવી દેવું ને ભરાવી દેવું નગરપાલિકામાં, એવું અમને કીધું હતું. પછી અમે રોડ રસ્તા ઉપર બેઠા હતા. પછી અમને સમજાવીને કીધું કે હવે તમે આમ કરો. હવે શું ધંધા રોજગાર ચાલુ કર્યા કે શું છે? અત્યારે ના બંધ છે. હવે અમારી માંગ એવી કે નાનું ચાલુ કરવા દો, અમને મોટું ચાલુ કરવા દો, નહીં તો કાંઈ નહીં. આ રોડ ઉપર ખાણીપીણીનું આવડું બધાનું ચાલુ છે, ત્યાં કોઈને નડતું નથી. પ્લસ બીજા નંબરમાં અડધો રસ્તો રોડ રોકીને બેઠા છે ખાણીપીણીવાળા. ત્યાં કેવડો ટ્રાફિક થાય, ત્યાં તમે એકવાર જોઈ લો. અમારું તો પાર્કિંગના અંદર સાઈડમાં છે તો અમને ના પડે. આગામી રવિવારે રાજ્યભરમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી છે, જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતની 30 સીટ અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક માટે પણ મતદાન થવાનું છે. એક તરફ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકરોએ આપનો છેડો ફાડીને કોંગ્રેસનો પંજો પકડતા આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયાએ લગભગ અસંખ્ય કાર્યકરોને કોંગ્રેસમાં પ્રવેશ અપાયો હતો અને શુભકામના પાઠવી. એટલું જ નહીં, તેમણે મીડિયાના મારફતે સંદેશ પણ આપ્યો કે અસંખ્ય કાર્યકરો આમ આદમી પાર્ટીની દાદાગીરી અને ભારતીય જનતા પાર્ટીની ફેંકાફેંકીથી હવે ત્રાસી ગયા છે અને એટલે કોંગ્રેસનો સાથ આપીને પંજાને વધુ મજબૂત કરવા માટે વિસાવદરના કાર્યકરોએ જે પહેલ કરી છે, જે અભિનંદનને અધિકારી છે.
વિસાવદર કોંગ્રેસ કાર્યાલય મુકામે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે ખોટા આખા ફોજદારી કરતા હતા, જે ખોટી વાતો કરતા હતા, લોકોને ગુમરાહ કરતા હતા, એની અસલિયત લોકો સમક્ષ અને યુવાનો સમક્ષ આવી જતા આજ રોજ હું જ્યારે સરસઈ જિલ્લા પંચાયત લડી રહ્યો છું ત્યારે મારા વિસ્તારના આમ આદમી પાર્ટીના અને ભાજપના યુવાનો આજે એમની પાર્ટી છોડી અને અમારી વાતો ઉપર વિશ્વાસ કરી, અમારી કામગીરી ઉપર ભરોસો કરી અને સાચી પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે એવું એમને નાખતા આજ રોજ અમારી આ તાલુકા વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અકિલભાઈ ચોટલિયાની આગેવાનીમાં એમના યુવા મિત્રો આજે અન્ય પાર્ટી છોડી અને આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એ તમામને હું આવકારું છું. એ તમામ એમના હોદ્દા ઉપરથી જે પાર્ટીમાં હતા એમાં રાજીનામું આપી આજે વિધિવત રીતે હું કોંગ્રેસમાં એમનો સ્વાગત કરું છું, એમને આવકારું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિષ્ણુ યાગ યજ્ઞ શોભાયાત્રા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો સાથે બ્રહ્મ સમાજે કરી પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી. યુવનગર પાસે આકાર લઈ રહ્યું છે ભવ્ય પરશુરામ ધામ. આજે વૈશાખ સુદ ચોથ વિઘ્નહર્તા દેવ ગણેશજીના જન્મ દિવસની ગણેશ મંદિરોમાં થઈ ઉજવણી. અપના ઘર ખાતે 1111 મોદક યજ્ઞ યોજાયો. રાજકોટના અગ્નિકાંડ બાદ 1 વર્ષથી બંધ કરવામાં આવેલ ભવનાથની રાઇડ્સના સંચાલકોને પોલીસ વચ્ચે ઘર્ષણ. રોજી રોટી માટે વ્યવસાય ફરીથી ચાલુ કરવા તંત્રને કરાઈ અપીલ. અને ગોપાલ ઇટાલિયાના ગઢ ગણાતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું. તો મિત્રો, વિદાય તો લઈએ, પરંતુ આપણે જાણીએ છીએ રીતે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. ડચકા ખાતા ખાતા ચાલી રહ્યું છે, પરંતુ આ યુદ્ધ તો માનવ સર્જિત યુદ્ધ છે. પરંતુ અત્યંત આધુનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ કદાચ પ્રથમ કહી શકાય તેવા જાપાન ઉપર કુદરત રૂઠી છે, જ્યાં 7.4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપની અસર નીચે કદાચ સુનામી આવે તેમ પણ લાગી રહ્યું છે. પરંતુ અત્યારે તો જાપાન ઉપર કુદરતે તબાહ મચાવી છે. રજા આપશો મને? નમસ્કાર.